અને 83 વર્ષની ઉંમરે રોજ અત્યારે શ્રુતિપ્રિય સ્વામીને મેં પૂછેલું, રોજ 100 થી 125 હરિભક્તોના પત્રોના જવાબ આપે છે. અત્યારે એટ ધ એજ ઓફ 92, અત્યારે એટ ધ એજ ઓફ 92 રોજ 100 થી 125 પત્રો, એ પ્રશ્નો સાંભળવા, એનો ઉત્તર આપવો, એ પત્ર ઉપર સહી કરવી, રોજ 2, 2.5, 3 કલાકની એડમિનિસ્ટ્રેટિવ મિટિંગ. કેટલા બધા સંસ્થામાં પ્રોજેક્ટ ચાલતા હોય, કાં તો ઇન પર્સન, કાં તો વીસી દ્વારા, વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રોજ મિટિંગ, રોજ સાયમ સભામાં, રોજ સવારે પૂજા. પહેલા તો 92 વર્ષની ઉંમરે 45 મિનિટ ટટ્ટાર બેસવું ને પૂજામાં. ચેપ્ટર 1 શું વિચારવાનું આપણા ગુરુવારીના મહિમામાં? પહેલા તો 92 વર્ષની ઉંમરે ખાલી પૂજા કરવા માટે 45 મિનિટ બેસવું ને ટટ્ટાર, અને એમાં પાછા બધાને અટેન્ડ કરવાના. તમે જોજો, પૂજા કરે ને વચ્ચે બાળકો કંઈક સ્વામીની વાતો બોલે, પુરુષોત્તમ બોલ્યા પ્રીતિની કંઈક વાતો બોલે, આપણે ગુરુ પરંપરાના બધા સુવાક્યો બોલે, એને જોવા. કારણ કે પેલા બિચારાએ 20 દિવસથી તૈયારી કરી હોય, એને એટલું તો હોય ને મિનિમમ કે સ્વામી એકવાર મારી સામું જોવે. એ જે એક્સપેક્ટેશન, લોકોના ઇમોશનલ એક્સપેક્ટેશન પૂરા કરવાને સૌથી મોટો ભીડો છે. કારણ કે એમની પૂજા દરમિયાન 7, 8, 10 ગ્રુપ આવીને પ્રેઝન્ટેશન કરીને જતા રહે, 1, 2 મિનિટનું. એમાં 4 ગ્રુપ સામે જોવાનું, 5મા સામે ન જોવાનું, પાછું 6ઠ્ઠા સામે જોવાનું ને, તો 5મા ગ્રુપવાળા 4000 જણાને એમ થાય કે સ્વામીએ સામું ન જોયું. પણ તમે પૂજા દર્શન કરજો, હી ઇઝ અટેન્ડિંગ ઈચ એન્ડ એવરી ગ્રુપ. કેટલું કોન્શિયસ સ્ટેટમાં રહેતા હશે, એને સંતોષ આપવો છે મારે, એવી કેવી ભાવના રાખતા હશે. અને છેલ્લે પ્રતિજ્ઞા બોલે એ બાળકની સામે તો સતત જોવાનું અને એને પૂર્ણ સંતોષ આપવાનો. આ 92 વર્ષની ઉંમરે શક્ય જ નથી.